સુરતના વિવિંગ ઉદ્યોગમાં મોટો નિર્ણય લેવાયો છે। હવે 24 કલાકના બદલે ફેક્ટરીઓ માત્ર 12 કલાકની એક જ શિફ્ટમાં ચાલશે। સુરતના વિવિંગ ઉદ્યોગમાં માંગમાં ઘટાડો અને વધતા ખર્ચને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે। હવે મોટાભાગના યુનિટ 24 કલાકની બદલે 12 કલાકની એક જ શિફ્ટમાં ચલાવવામાં આવશે। પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિ અને કાપડની ઘટતી માંગને કારણે આ પ્રોડક્શન કાપ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। ફેડરેશન ઓફ ગુજરાત વીવર્સ વેલફેર એસોસિએશન સહિત વિવિધ સંગઠનોએ સર્વાનુમતે આ નિર્ણય લીધો છે, જેથી બજારમાં માલનો ભરવો ન થાય અને માંગ પુરવઠામાં સંતુલન જળવાઈ રહે। આ નિર્ણય લસકાણા, કીમ, પીપોદરા, બમરોલી અને સચિન સહિતના વિસ્તારોમાં લાગુ પડશે। શનિ રવિ 2 દિવસ રજા રાખવાનો પણ નિર્ણય લેવાયો છે, જ્યારે કામદારોની રોજગારી પર પણ અસર પડે તેવું ધ્યાન ખાસ રાખવામાં આવશે। નમસ્કાર, હું અશોક જીરાવાલા। આજે ફોગવાની અને સંયુક્ત સુરત શહેરના તમામ એસોસિએશનની એક જાહેર સભા મળી હતી। તેની અંદર આશરે મોટી સંખ્યામાં વિવર્સો ઉપસ્થિત રહ્યા હતા અને એમાં એક સર્વાનુમતે નિર્ણય કરવામાં આવ્યો છે કે એક પાળી આપણે ઇન્ડસ્ટ્રીઝને ચલાવવાની છે અને અથવા તો 2 અઠવાડિયામાં 2 રજા, વીકલી 2 રજા રાખવાની છે। પણ કોઈપણ જગ્યાએ કોઈપણ 24 કલાક માટે જો વર્કર હોય તો એમની રોજગારીનું ધ્યાન પણ આપણે રાખવાનું છે, કારણ કે તો 24 કલાક તમે ચલાવો છો એનો પણ વિરોધ કરવાનો નથી। પણ આપણે અત્યારે યુદ્ધની પરિસ્થિતિની અંદર આપણે વેચાણ ઉપર પણ ધ્યાન આપવાનું છે અને ખરીદી ઉપર પણ ધ્યાન આપવાનું છે, જેથી કરીને ગ્લોબલી આપણા બિઝનેસને કોઈ પણ જાતનું નુકસાન ન થાય એના માટેની ખાસ આ સભાની અંદર ચર્ચાઓ થઈ છે અને સર્વાનુમતે એક સૂરમાં એક જ અવાજે તમામ એસોસિએશનો સાથે મળીને આજે એક જાહેરાત કરવામાં આવી હતી કે એક પાળી ઇન્ડસ્ટ્રી બંધ રહેશે। આભાર, થેન્ક યુ। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।